વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરીની મહોર આપી દેવામાં આવી છે અને ચોમાસુ સત્રમાં આ બિલ પાસ કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે અને કાયદો બનતા જ 2 તબક્કામાં દેશમાં ચૂંટણી યોજાશે। પહેલા તબક્કામાં લોકસભા વિધાનસભા અને બીજા તબક્કામાં પેટા ઇલેક્શન યોજવામાં આવશે। રાજ્ય સરકારોને કેન્દ્ર સરકારને અને વહીવટી તંત્રને ખૂબ મોટો અબજો રૂપિયાનો ખર્ચો વારંવાર કરવો પડે છે અને મતદારોનો નાગરિકોનો સમય પણ દરેક ચૂંટણીમાં લાંબા સમય સુધી એમાં ઉમેરવો પડે છે અને આખા દેશમાં જ્યારે જે રાજ્યમાં ચૂંટણી હોય ત્યાં આચારસંહિતાના કારણે સરકારના બધા કામકાજ બંધ થઈ જાય, નિર્ણયો બંધ થઈ જાય, પ્રજાને વિવિધ પ્રકારની હાલાકી પડે, આચારસંહિતાનો અમલ થાય એટલે વેપારીઓને નાગરિકોને પણ ઘણી હાલાકી પડતી હોય છે। આ બધું જ નિવારવા માટે અને એક દેશ એક ચૂંટણી, વન નેશન વન ઇલેક્શન એ સંકલ્પ પ્રમાણે આગળ વધવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ માન્ય રામનાથ કોવિંદજીની અધ્યક્ષતામાં ભારત સરકારે એક તજજ્ઞોની, વિશેષ વ્યક્તિઓની, નિષ્ણાતોની એક સમિતિ બનાવી હતી। એ સમિતિએ એનો રિપોર્ટ હમણાં જ ભારત સરકારને આપ્યો હતો। એ રિપોર્ટના અભ્યાસ પછી આજે કેન્દ્રની જે કેબિનેટ બેઠક મળી એમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી એ સિદ્ધાંતના આધારે આગળ વધવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને હવે એને લગતી જે સંસદીય લોકસભામાં, રાજ્યસભામાં કે અન્ય જ્યાં જરૂર હોય ત્યાં બધા આગળ વધારવામાં આવશે અને બધા પક્ષોને, બધી સંસ્થાઓને સાથે રાખી અને આ નિર્ણય જો કરી દેવામાં આવે, અમલ ચાલુ કરી દેવામાં આવે તો દેશમાં એક પુખ્ત લોકશાહી, મજબૂત લોકશાહીનું વાતાવરણ ઊભું થશે અને આઝાદીના 75 વર્ષ પછી જે વર્ષે વર્ષે કોઈને કોઈ રાજ્યમાં ચૂંટણી ચાલુ હોય છે એટલે અગત્યના નિર્ણયો, મહત્ત્વના નિર્ણયો એ અટવાઈ જતા હોય છે અને આચારસંહિતા આવતી હોય, ચૂંટણી પંચની જુદી જુદી સૂચનાઓનો અમલ કરવો પડતો હોય, એ બધું ખૂબ અઘરું પડતું હોય છે। એ બધાનો નિવારણ માટે આ નિર્ણય યોગ્ય છે અને એને અમલમાં મૂકવા માટે હવે ભારત સરકાર વૈધાનિક અને કાયદાકીય બંને પ્રક્રિયા આગળ વધારશે। પણ સાહેબ, જો કોંગ્રેસના પ્રમુખ છે ખડગેજી, એમનું કહેવું છે કે આ પ્રેક્ટિકલ નથી, સફળ નહીં થાય અને મોદી સરકાર અન્ય મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે થઈ અને આ લઈ આવી છે। જુઓ, મેં અગાઉ જ કહ્યું કે અન્ય મુદ્દાઓથી બીજી જગ્યાએ ધ્યાન લઈ જવાનું કોઈ કારણ નથી। અગાઉથી અમારા પક્ષનો સિદ્ધાંત ને અમારા એનડીએનો આ નિર્ણય છે કે આ રીતે આપણે કરવું જોઈએ અને લોકસભાની ચૂંટણી પહેલાં અમે આ બધી જાહેરાતો કરેલી છે એટલે કોઈ ઉપર લોકોનું ધ્યાન ક્યાંક ગયું હોય અને એ ખસેડવા માટે આ રાતોરાત કંઈ ઊભું કર્યું હોય એવો કોઈ નિર્ણય નથી। આ બહુ સમજી વિચારીને પુખ્ત વિચારણાના અંતે આ નિર્ણય કેન્દ્રની કેબિનેટે કર્યો છે, બધાને વિશ્વાસમાં રાખીને કર્યો છે, અનેક ચર્ચા વિચારણાઓની બેઠકો પછી કર્યો છે એટલે ખડગેજી પણ કદાચ અત્યારે ના કહેતા હશે તાત્કાલિક એમને કોઈ રિએક્શન આપવું હોય તો, પણ એ પણ છે ત્યારે એ પણ સ્વાભાવિક એમના પક્ષ તરફથી સંમતિ આપશે એવો અમને બધાને વિશ્વાસ છે। સાહેબ, એક છેલ્લો સવાલ, તમારો જે અનુભવ છે એટલા વર્ષનો, એનાથી શું લાગે કેટલા સમયની અંદર આ પ્રક્રિયા, તમે કીધું વૈધાનિક અને કાનૂની, એ પૂરી થઈ જાય? શું આપણી ગુજરાતની આગામી ચૂંટણી આવે એ પહેલાં વન નેશન વન ઇલેક્શન લાગુ થઈ જાય એવું લાગે છે? જો ટીવી રિપોર્ટ પ્રમાણે તો હું કહું તો ભારત સરકારે એવો નિર્ણય કર્યો છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જોડ્યા છે કે આ ચૂંટણી ટર્મ દરમિયાન એટલે કે ભારત સરકારની જે મોદીજીની જે ત્રીજી ટર્મ શરૂ થઈ છે એના સમય દરમિયાન આ નિર્ણયનો અમલ કરવામાં આવશે એટલે એમાં જે રાજ્યોની ચૂંટણી જ્યારે આવતી હશે એ બધું આમાં સામેલ થઈ જાય, કોઈની મુદત વધી જાય, કોઈની મુદત કદાચ ઓછી પણ થઈ જાય, એ બધા નિર્ણયો આવનારા સમયમાં આપણે જોઈ શકીશું।